આભાર સુરેશભાઈ. આભાર સુરેશભાઈ. આપે સ્વર્ગીય ગૌતમ વિશે ખૂબ જ લાગણીસભર વાતો કરી. જિંદગીનો એ જ સાચો સાચ પડઘો છે ગની, હોય ના વ્યક્તિ ને એના નામ બોલાયા કરે. આ આજની ભાઈ શ્રી ગૌતમની શોકસભામાં ઘણા બધા લોકોએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. એના અને સુવાસિત જીવનની સાબિતી છે. માત્ર 29 વર્ષની વયે આપણા લોકો વચ્ચેથી વિદાય લેનાર ભાઈ શ્રી ગૌતમ વિશે જેટલું કહીએ એટલું ઓછું જ છે. હાજર ન રહી શકનાર ઘણા બધા લોકોના શોક સંદેશાઓ પણ પ્રાપ્ત થયા છે. રોકડિયા હનુમાનની જગ્યાના મહંતશ્રીનો, આદર્શ વિદ્યા સંકુલના સંસ્થાપક શ્રી સુકાભાઈનો, તેમજ આપણા નગરના અગ્રગણ્ય નાગરિક શ્રી હરેન્દ્રભાઈનો પણ શોક સંદેશો પ્રાપ્ત થયો છે. આ દરેક લોકો હાજર ન રહી શકવા બદલ ખૂબ જ દિલગીર છે. અંતે હું આપણા લોકલાડીલા નગરપતિ શ્રી વિનોદભાઈને વિનંતી કરીશ કે પ્રસંગોચિત વાત કરે. વિનોદભાઈ. ઉપસ્થિત સર્વ નગરજનો, આ શોક સભામાં હું આ એક શબ્દ કેવા ભારે હૈયે કહું છું એ હું જ સમજું છું. આપણી વચ્ચેથી આજે સૌના લાડીલા ગૌતમે વિદાય લીધી છે એ વાતનો રંજ સ્વાભાવિક આપણા સૌને હોય. આજથી 6 વર્ષ પહેલાં એ જ્યારે આ નગરમાં આવ્યો ત્યારે એને કોઈ ઓળખતું પણ ક્યાં હતું. આટલા ટૂંકા ગાળામાં એને જાણે સૌના દિલ ઉપર કબજો કરી લીધો હતો. આવા આશાસ્પદ અને નગર ઉપયોગી યુવાનની આ અણધારી વિદાયનો ઘા ચીરવી શકાય એવો નથી. કેન્સર જેવી બીમારી આવી નાની ઉંમરમાં એને ભરખી ગઈ એ ખૂબ અફસોસની વાત છે. એ નગરમાં જ્યારે નવો આવ્યો ત્યારે પહેલાં વહેલા મેં જ એનો હાથ પકડ્યો હતો. એને મારા પર અનન્ય શ્રદ્ધા હતી. બીમારીની એની આખરી વેળાઓમાં પણ એનો સતત એવો આગ્રહ રહેતો કે હું એની સાથે રહું, અને મોટે ભાગે હું એની સાથે રહેતો પણ ખરો. મારા સમાજ સેવાના બધા કામોમાં એને મને ખૂબ સાથ આપ્યો છે. હું જે કાંઈ સખાવત કરતો એનો બધો જ વહીવટ એ જ કરતો. બલકે હું તો એમ જ કહીશ કે કદાચ ગૌતમ વગર હું આ સમાજ સેવાના કાર્યો કરી પણ ન શકત. છેલ્લે તો મેં એની મદદથી 1-2 કરોડ રૂપિયાના ટ્રસ્ટ બનાવવાનું પણ આયોજન કરેલું હતું. પણ ત્યાં જ બેન, આ તો ગૌતમભાઈની શોક સભા છે કે વિનોદભાઈની ચૂંટણી સભા? જાવા દો ને બેન, બધાય નેતાઓ શોક સભામાં પોતાના જ ગુણગાન ગાતા હોય છે. અરે એવું પણ જાણવા મળ્યું છે કે આ વિનોદભાઈ ગૌતમની આડમાં એના આડા ધંધા ચલાવતા હતા, અને ગૌતમને આ વાતની ગંધ આવીને એટલે વિનોદભાઈ સરખી થવા ન દીધી. બાકી કેન્સર કઈ આવી બીમારી છે કે જેનો કોઈ ઈલાજ જ ના હોય? જાવા દ્યો ને બેન. જો ખરેખર કહું તો આ શોક સભા નહીં, એક આક્રોશ સભા છે. જો ભગવાન મને મળે તો મારે એને કહેવું છે કે આ તારો કેવો ન્યાય. પેલા 90 વર્ષના ગોવિંદ બાપા ઘણી બીમારીઓથી પીડાય છે, એમને કોઈ કરવાવાળું નથી. એ મોત માંગે છે, એમને મોત મળતું નથી, અને કાલના આ ઉગતા યુવાનને આ રીતે જૂટવી લેવાનું. આમાં કોઈને સત્કાર્ય કરવાનું મન કઈ રીતે થાય? મને તો લાગે છે કે આ દુનિયા કોઈ શેતાનના ભેજાની નિપજ છે. ભગવાન જેવું કંઈ છે જ નહીં. જો એ આવે તો મારે એને કહેવું છે કે આવીને જો તો આ મારા નગરનો વહીવટ તારા કરતાં તો અમને સારું આવડે છે. માણસને કોઈ જાતનો સમય જ નહીં આપવાનો. બોલો
શું મત છે તમારો? સાચી વાત. જો ભગવાન મને મળે તો મારે એનો કાટલો પકડીને કહેવું છે. આવશે નું. વત્સ, તે કંઈ મને કહ્યું? અરે આ કોણ બોલ્યું? આ લાઇટ વાળા પણ ત્યાં જ લાઇટો ભૂલ કરે છે. તમારામાંથી કોઈ લાઇટો ચાલુ કરાવો. વત્સ, તારી કંઈક ભૂલ થાય છે. હું ભગવાન બોલું છું. ભગવાન તારે મને કંઈક કહેવું હતું ને? જો મારા સૂરજ કે ચંદ્રના પ્રકાશ તો ક્યારેય દગો નથી દેતા. હા ભગવાન, તમારી ઘણી ખરી વ્યવસ્થાઓ તો ખૂબ સારી છે, પણ આ મૃત્યુની વ્યવસ્થા એ સાવ અન્યાયી છે. વત્સ, મેં જે કંઈ વ્યવસ્થા ગોઠવી છે ખૂબ જ સમજી વિચારીને વ્યવસ્થા ગોઠવણ કરી છે. ના, તમે ગમે તેને ગમે ત્યારે ઉપાડી લો એ યોગ્ય તો નથી. અને મરનારને બધી વ્યવસ્થા ગોઠવવાનો થોડો મોકો તો આપવો જ પડે. અને અમે એમ ક્યાં કહીએ છીએ કે તમે આ મૃત્યુની વ્યવસ્થા સદંતર બંધ જ કરી દો. વત્સ, તને ખ્યાલ છે કે એનાથી કેટલા અનર્થ ઊભા થશે? ના, હું એ વાત નથી માનતો. જો તમારી બનાવેલી આ દુનિયા કોઈ ચોક્કસ નિયમોથી ચાલતી હોય તો આ મૃત્યુ માટે કોઈ વ્યવસ્થા કેમ નહીં? છે, મૃત્યુ માટે પણ મારી એક ચોક્કસ વ્યવસ્થા છે. એ માત્ર તમારી જાણકારીમાં નથી. પ્રભુ, તમે અમારી આ વાત પર એકવાર વિચાર કરીને તો જુઓ. એને અમલમાં મૂકવાની કોશિશ કરો. તમને એનું સત્ય સમજાશે. ખૂબ જ સરસ. ચાલો, હું એ માનું છું, પણ મારી એક શરત રહેશે. શરત? કઈ શરત ભગવાન? હું એક પરિવારને અગાઉથી જાણ કરીશ કે અમુક દિવસે એમના પરિવારમાં મૃત્યુ આવશે. પછી કોનું મૃત્યુ થાય તે પરિવારના સભ્યોએ નક્કી કરવાનું રહેશે. અને હા, બીજી વાત, આ વાત માત્ર ને માત્ર પરિવારમાં જ સીમિત રાખવાની છે. જો અન્યને જાણ થશે તો મારો પ્રસ્તાવ મને બંધન કરતા નહીં રહે. ભગવાન, મંજૂર છે. બોલો, સૌને આ વાત મંજૂર છે? મંજૂર છે. ચાલો. देखा मित्रों, एक नेता ने आज भगवान के सामने चैलेंज उठाई. रहने दो. उसे भगवान को ये कह दिया कि तुम विश्व चलाते हो, उससे ज़्यादा मैं अपने नगर की नगर पालिका चलाता हूँ. लेकिन भगवान तो अंतर्यामी है. सारी सृष्टि का सर्जन भी वही करता है, सारी सृष्टि वही चलाता है. उसी भगवान ने आज पृथ्वी पर के एक तुच्छ नेता को ये चैलेंज दिया है कि मैं तुम्हारे में से किसी एक फैमिली के उसे बताऊंगा कि तुम्हारी फैमिली में एक मृत्यु होगी. लेकिन किसकी मृत्यु होगी वो उस परिवार के सभ्यों को तय करना होगा. देखते हैं क्या परिवार के सभ्य ये तय कर पाते हैं या भगवान ये दिखाने में सफल हो जाते हैं कि मनुष्य आखिर मनुष्य है और सृष्टि का सर्जनहार सिर्फ सृष्टि का सर्जनहार है. લેપટોપ રાખે છે ને આગળ દીપોએ રાખે છે ને લેપટોપ અહીંયા ક્યાં રાખે?
છે એને હમણાં ફોનથી પૂછપરછ કરતા હતા. બાપુજી એકે દિવસ બુટલી મારે છે ખરા? આખા ગામની મંડળી સાંજ પડે ખબર નહીં શું પંચાયત કરે છે, એમાં શું મળે છે. જો મેઘના, એમાં તને શું વાંધો હોઈ શકે? એ બિચારા આવું મને કરે પડશો અને ઓમ પણ તમને ઘરમાં 2 લાખની શાંતિ તો મળે છે ને. લ્યો બોલો, હું કહું એટલે મને ટોકવાની. હું તો આ આવી રસોડામાં, મારે લાખ કામ બાકી છે. અને હા, તમે આ લેપટોપમાં સાંજ પડે ફેસબુકમાં જે ચોવટ કરો છો એ ચોવટ નથી તો બીજું શું છે? તમને એમાં શું મળે છે? જો 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 મજા આવે મજા આવે. જો શું લખ્યું છે? રસ્તા પર જતી એક યુવતીના ટી-શર્ટ પર લખેલું હતું, સાવધાન, તમારું ધ્યાન ચાલવામાં નથી. જાવા દ્યો ને. કાલે દિનેશભાઈ લેપટોપમાં છોકરીના જેવા તેવા ફોટા જોતા હતા. મને તો એવી શરમ આવી ને, મારે આ વાત મનીષાને કરવી જ પડશે. જોજો હો, પલી તો ચાપતી નહીં. પણ દિનેશ મારા લેપટોપમાં શું ગડબડ કરી નાખે છે? સેટિંગ ફેરવી નાખે છે. તો સ્ક્રીન સાવ બ્લેક થઈ ગયો. હવે તો અમારે એને બીજું નવું લેપટોપ જ લઈ દેવું પડશે. એટલે આપણે નવું લેપટોપ લઈ દેવાનું, આપણે પૈસા બગાડવાના, એવું કઈ કરવું નથી હો, હું તમને કહું છું. જો 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 સ્ક્રીન સાવ બ્લેક થઈ ગયો. દિનેશ, ઓ દિનેશ, શું છે મોટા ભાઈ? શું બૂમો પાડો છો? તને કેટલી વાર ના પાડી કે તું મારા લેપટોપ સાથે ચેડા ન કર, પણ માને કોણ? જો સ્ક્રીન સાવ બ્લેક થઈ ગયો. બોલો, જોઈ દો એક મિનિટ. હા, થઈ ગયું ચાલુ. એક તો આવડે નહીં ને કોકને ગાળો દેવી. અરે આ શું? આમાં કંઈક મેસેજ આવ્યો લાગે છે. લખ્યું છે ઇમ્પોર્ટન્ટ મેસેજ, ડુ નોટ ટર્ન ઓફ યોર કોમ્પ્યુટર. હે ભગવાન, અરે ભાભી, આ જુઓ તો ખરા, અરે. એક મેસેજ આવ્યો છે. એમાં લખ્યું છે ગૌતમની શોક સભામાં ભગવાનને આપેલ વચન મુજબ નિયત સમયે તમારા ઘરમાંથી કોઈનું મૃત્યુ થવાનું છે આવી મજા પૂરતી હશે? અને મૃત્યુ કોનું થશે તે તમારે નક્કી કરવાનું છે અને તેનો સમય તે પછીથી જણાવશે. હે ભગવાન, આવી મજા પૂરતી હશે? જો હું નહોતી કહેતી